મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, પીએસઆઈની એક્ઝામ આવી ગઈ, એલઆરડીની એક્ઝામ આવી ગઈ અને સીસીની પણ ટૂંક સમયમાં આવી જશે. ગુજરાતનો બજેટ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે ફરીથી લઈને આવ્યા છીએ ગુજરાત બજેટ 2026. એલઆરડી, પીએસઆઈ, સીસી, ફોરેસ્ટ તમામ પરીક્ષાઓમાં રેકોર્ડ તોડ પૂછવામાં આવશે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. અને આ વખતે ટોપ 55 પ્રશ્નો લઈને આવ્યા છે, એક પણ પ્રશ્ન બહાર જશે નહીં. મિત્રો, આગળ વધીએ એના પહેલાં તમને જણાવી દઉં, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી, જીપીએસસી, ફોરેસ્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. પીએસઆઈ કોન્સ્ટેબલવાળા તો ખાસ લઈ જ લેજો. ભારત કરંટ, ગુજરાત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ બધું જ આવી જશે. બરાબર, 10,000થી વધારે પ્રશ્નો છે ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના. દરરોજ યુટ્યુબ પર વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર છે. બરાબર, છેલ્લા 7 વર્ષથી ડેલી કરંટ અફેર્સના આપણે વિડીયો આવે છે, એટલે કે એકદમ ઓથેન્ટિક કરંટ અફેર્સ તમને મળશે. પીડીએફનો ચાર્જ ખાલી 250 રૂપિયા છે એક વર્ષના. બરાબર, એક વર્ષના કરંટ અફેર માટે 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈને 6 મહિનાની જોઈ તો 6 મહિનાની મળી જશે. ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય ગઈ પરીક્ષામાં પૂછાયેલા, કારણ કે મારું કરંટ અફેર 100% પૂછાય છે, તો પણ આ નંબર પર મેસેજ કરો. મેં તો તમને બધું જ મળી જશે. બરાબર, તો ટોપિક પર આવીએ. એકવાર ડેમો પીડીએફ તો જરૂર જોઈ લેજો. આપણે ટોપિક પર આવીએ. આપણો જે ટોપિક છે મિત્રો આજનો એ છે ગુજરાત બજેટ. તો બજેટની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, વર્ષ 2026માં ગુજરાત બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું. બરાબર, ગુજરાતનું બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કનુભાઈ દેસાઈ. અને કનુભાઈ દેસાઈ ગુજરાતના નાણામંત્રી છે. વલસાડમાં એક સીટ છે મિત્રો પારડી. બરાબર, અને પારડીથી તેઓ ધારાસભ્ય છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? કેટલામી વખત? તો મિત્રો 5મી વખત. આપણે સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, 5મી વખત એમણે રજૂ કર્યું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં લઈ લો. 5મી વખત વેરી વેરી ઇમ્પોર્ટન્ટમાં લઈ લેવાને. બરાબર, ગુજરાત બજેટ 2026 મુજબ ગુજરાતની માથાદીઠ આવક કેટલી રહેલી છે? બરાબર, તો 3,01,000. સ્ટારમાં કરજો મિત્રો, બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે અને તમારા બીજા મિત્રોને પણ મોકલી આપજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. ગુજરાત બજેટ 2026 મુજબ ગુજરાતની માથાદીઠ આવક જે છે એ 3,01,000 રૂપિયા છે. આદિવાસીના કયા દેવીના ચિત્ર અને વારલી ચિત્રકલા સાથે આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ? વેરી 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 ઇમ્પોર્ટન્ટ. બરાબર, કંસારી દેવી મિત્રો રાઈટ આન્સર થશે. બરાબર, આદિવાસીઓના કયા દેવીના ચિત્ર અને વારલી ચિત્રકલા સાથે આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ? તો કંસારી દેવી રાઈટ આન્સર થશે. અને વારલી આ ચિત્રકલા છે, આ પણ બરાબર યાદ રાખજો. વારલી એક ચિત્રકલા છે. બરાબર, અને કંસારી દેવીનો એના પર ફોટો હતો. આ બંને પ્રશ્ન ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ તમે લખી કાઢજો. મિત્રો, તમારે પણ આવી રીતના જો ટેસ્ટ આપવી હોય, બરાબર, જેમાં તમને બધું જ મળી જશે. ખાલી 1 મિનિટ આપો, તમને સમજાવી દઉં. તો પણ એલઆરડી, પીએસઆઈ, સીસી, ફોરેસ્ટ, જીપીએસસી. બરાબર, પીએસઆઈ એલઆરડી વાળા ખાસ જોઈ લેજો, ફોરેસ્ટવાળા જોઈ લેજો, સીસીવાળા જોઈ લેજો. એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એમાં તમને કરંટના બધા ટોપિક મળી જશે, સાથે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, બરાબર, પર્યાવરણ, જેટલું પણ સિલેબસ હોય પૂરેપૂરો અભ્યાસક્રમ, ડેલી ન્યૂ ટેસ્ટ અપડેટ થાય છે. જુઓ, કરંટ અફેર્સ મંથલીમાં જશો, દરેક મહિનાની કરંટ અફેર્સ અપડેટ છે. બરાબર, 100 પ્રશ્નો મિત્રો એક મહિનાના અપડેટ છે ટેસ્ટ સ્વરૂપે. બરાબર, કરંટ અફેર્સ ટોપિકની વાત કરીએ તો ટોપિક 2026માં જુઓ, ઓસ્કર એવોર્ડ, મુખ્યમંત્રી, જીઆઈ ટેગ, બલેરનામ, સરસ્વતી સન્માન, એટલે કે જેટલા પણ નવા ટોપિક આવે છે એ એક જ જગ્યાએ તમને અહીંયા મળી જશે. 2025ના પણ બધા ટોપિક એડ છે. હવે આજની મિત્રો ટેસ્ટની વાત કરીએ આપણે તો ગુજરાત કરંટ અફેરમાં આપણે ગયા. કરંટ અફેર ટોપિક 2024 જો ગુજરાત બજેટ 2026ના 55 પ્રશ્નો એડ છે. બરાબર, આ તમે ટેસ્ટ સ્વરૂપે આપી શકો. એવી રીતના મંથલી પણ બધા જ પ્રશ્નો એડ છે. પૂરેપૂરું ગુજરાતનું કરંટ આવી જશે. એવી રીતના તમે બંધારણમાં જશો, ભારતનું બંધારણ, બરાબર, સંપૂર્ણ બંધારણ મિત્રો અપડેટ થઈ ગયો. અને બધાના 30-30, 35-35, 40-40 પ્રશ્નો છે, જેટલા પણ મેક્સિમમ પ્રશ્નો બની શકે. હવે ટેસ્ટ કેવી રીતના આપવાની? તો તમે લઈ લીધું આમાં લોકસભા જીકે. બરાબર, લોકસભામાં ગયા, સ્ટાર ટેસ્ટ કર્યું, આવી રીતના પ્રશ્ન આવી જશે. ઉપર ટાઈમ ચાલશે. અહીંયા જુઓ તમે, ટાઈમ પણ ચાલી રહ્યું છે, અહીંયા ટાઈમ પણ ચાલી રહ્યું છે, અને અહીંયા પ્રશ્ન છે. કોઈ પણ ડાઉટ હોય તો એના માટે પણ અમે ઓપ્શન આપેલું છે, ફોર એની ડાઉટ. અહીંથી તમે મને મેસેજ કરી શકો. બરાબર, તો આવી રીતે મિત્રો તમે જવાબ આપવાની અંદર નેક્સ્ટ કરો, જવાબ આપો. બરાબર, સબમિટ કરશો. અહીંયા સબમિટ કર્યું, જો તમને રિઝલ્ટ મળી ગયો, કેટલા સાચા છે, કેટલા ખોટા છે. બરાબર, કેટલાને તમે જવાબ નથી આપ્યા. નીચે ટાઈમ પણ ચાલી રહ્યું છે, કેટલું તમે ટાઈમ લેવો છો.
એટલું જ નહીં પણ વ્યૂ સોલ્યુશન પણ કરશો તો તમને પૂરેપૂરું સોલ્યુશન પણ મળી જશે. જો આ પ્રશ્ન નંબર 1માં આપણે પ્રતિભા પાટીલ જવાબ આપ્યો એ ખોટું છે. મીરા કુમાર રાઈટ આન્સર છે. બરાબર. આ જો સાચા કયા છે ખોટા છે બધું જ તમને એક જ જગ્યાએ મળી જશે. 10,000 વિદ્યાર્થી રોજ મારી એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે. એપ્લિકેશનનો ચાર્જ 1 વર્ષનો 499 રૂપિયા. બધી ટેસ્ટ બધા વિષય ઓપન થઈ જશે. અલગ અલગ વિષય માટે અલગ અલગ પેમેન્ટ નથી કરવાનું. એક વખત પેમેન્ટ કરશો બધું જ ઓપન થઈ જશે. બરાબર. 1 મંથના 189 છે, 1 યરના 499 અને 499નો 1 વર્ષનો તમે લેવો એમાં તમને વધારો ફાયદો થાય. અને એના પર 6 મહિનાની કરંટ અફેર્સની PDF પણ બિલકુલ ફ્રી મળશે. 6 મહિનાની કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળશે. 9510 411,961 આપણો નંબર છે મિત્રો. આ નંબર પર મેસેજ કરો. બરાબર. એપ્લિકેશન નહીં સમજ પડતી હોય તો મેસેજ કરો. એપ્લિકેશનની લિંક જોઈતી હોય તો મેસેજ કરો. ને કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો પણ મેસેજ કરો. હવે આપણે ટોપિક પર આવીએ. તો પ્રશ્ન છે બાંધકામ શ્રમયોગીઓના પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અંદાતા કેન્દ્રમાં વધારો કરતા નવા કેટલા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે આમાં 121 કેન્દ્ર. ગુજરાત બજેટ 2026 મુજબ જ્ઞાન એટલે શું? સ્ટાર માર્ક કરજો. જ્ઞાન એટલે શું? બરાબર. આ વખતે આ બજેટ જે છે મિત્રો આની મેન લાઈન છે જ્ઞાન, અને જ્ઞાનનો મતલબ થાય છે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. તમને પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે નીચેનામાંથી જ્ઞાનમાં કયો શબ્દ નથી? 3 ઓપ્શન આમાંથી આપી દેશે અને એ ખોટો આપશે. બરાબર. તો એવી રીતના મિત્રો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જ્ઞાનનો મતલબ છે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે કામના દિવસો 100થી વધારે કેટલા કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે આમાં 125. બરાબર. 125. આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસિત જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂપિયા 2160ના કેટલાનો વધારો કરી 2500 કરવાની જાહેરાત કરવામાં આવી? તો પહેલાં હતી 2160 અને હવે 340નો વધારો કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલા ઇકોસિસ્ટમને વિસ્તારતા ક્યાં આઈ હબના રિજનલ સેન્ટર સ્થાપવામાં આવશે? તો મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. બરાબર. આ બધું જ રાઈટ આન્સર છે. મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. તો રાઈટ આન્સર શું થઈ ગયું આની અંદર? ઉપરના બંને. બરાબર. ઉપરના બંને. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે કેટલા હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા, જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મળ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં 16,000. 16,000 સ્ટારમાં કરજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ 16,000. બજેટના બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ક્યાં બની રહ્યું છે? તો એ બની રહ્યું છે લોથલ ખાતે. નેક્સ્ટ, ગુજરાત રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે કેટલા હજાર ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે? 1,000 રાઈટ આન્સર થશે આમાં. કયા શહેરોમાં મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે? તો કલોલ, સાણંદ, સાવલી અને હીરાસર. સ્ટારમાં કરજો. યાદ રાખી મૂકજો. એક્ઝામની અંદર પૂછવામાં આવશે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી, હીરાસર સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. કયા વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ? તો 2026ના વર્ષને. રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એક્સપ્રેસવે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે વધુ કેટલા કરોડની જોગવાઈ છે? 3,000 કરોડ. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેકની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે, તેના માટે કેટલા કરોડનું આયોજન છે? 100 કરોડ. નેક્સ્ટ, શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત કેટલા કરોડની જોગવાઈ કરાઈ? 500 કરોડ. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના અંતર્ગત કેટલા કરોડની જોગવાઈ કરાઈ? 1250 કરોડ રાઈટ આન્સર છે.
વિકસિત ગુજરાત ફંડમાં કેટલા હજાર કરોડની જોગવાઈ કરાઈ છે? 10,000 કરોડ રાઈટ આન્સર છે. આ બધું યાદ રાખજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલ અપ કરવા કેટલા કરોડની જોગવાઈ છે? 47 કરોડ. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત કેટલા કરોડની જોગવાઈ છે? 972 કરોડ. સ્ટારમાં કરજો. આંગણવાડી માટે 972 કરોડ આપવામાં આવ્યા છે. રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત કેટલા કરોડની જોગવાઈ કરાઈ? 40 કરોડ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટે કેટલા કરોડનું અંદાજપત્ર રજૂ કર્યો? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. 4,10,008,053 બરાબર, 408053 કરોડ રૂપીસ. બજેટમાં જાહેર પરિવહન માટે કુલ કેટલી નવી બસો મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે? 2463 2463. ગુજરાતના કયા વિસ્તારમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે ₹97 કરોડની જોગવાઈ કરાઈ? બન્ની, કચ્છનું બન્ની પ્રદેશ રાઈટ આન્સર થઈ ગયો આમાં. જમીન મહેસૂલના કયા ફેરફારથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે? સ્ટારમાં કરજો. શું છે રાઈટ આન્સર આમાં? નવી શરતની જમીન હવે જૂની શરતની ગણાશે. રાજ્યની કટોકટી સેવાઓને કયા પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે? તો રાઈટ આન્સર શું છે? 112 ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ. શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠા માટે કયું મિશન અમલમાં મૂકવામાં આવશે? મિશન જીવન ધારા. રસ્તાઓના આધુનિકરણ માટે જાહેર કરાયેલ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરની લંબાઈ કેટલી છે? 1155 કિલોમીટર. ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ ક્યાં સ્થાપવામાં આવશે? રાઈટ આન્સર છે આમાં અંબાજી ખાતે સ્થાપવામાં આવશે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રાઈટ આન્સર છે ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવી. અમદાવાદને કયા વર્ષની કોમનવેલ્થ ગેમ્સ માટે ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે? 2030માં મિત્રો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે બરાબર, અને એના માટે ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે. આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે કઈ નવી યોજના જાહેર કરાઈ? તો રાઈટ આન્સર છે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. ગૌ માતા પોષણ યોજના માટે બજેટમાં કેટલી રકમ ફાળવવામાં આવી છે? 500 કરોડ રૂપિયા. એક જિલ્લો એક ઉત્પાદન અંતર્ગત ગુજરાતના કેટલા ઉત્પાદનોની પસંદગી થઈ? 90. સ્ટારમાં કરજો. જે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે સ્ટારમાં કરાવતો જાઉં છું. 90 રાઈટ આન્સર છે. દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં સ્થાપવામાં આવશે? વડોદરા ખાતે. શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખથી વધારીને કેટલી કરાઈ? સોરી મિત્રો, અહીંયા વડોદરા નહીં પણ ગાંધીનગર આવશે બરાબર. દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવશે. આમાં 6 લાખ રાઈટ આન્સર છે બરાબર, 6 લાખ. દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો મિત્રો 8.2% બરાબર. દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો છે 8.2%. ખર્ચની ફાળવણીમાં વિકાસલક્ષી ખર્ચ કેટલા ટકા છે? તો 65.57%. ગુજરાતને ડમ્પ ફ્રી બનાવવા માટે અત્યાર સુધીમાં કેટલા મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 253 લાખ મેટ્રિક ટન. અરાવલી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્ટ બનાવવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે એમાં 32 કરોડ.
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારો અને શ્રમિક માટે કેટલી મિની બસ મૂકવાની જોગવાઈ છે? 500. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તા અને પુલોના કામ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી? 5600 કરોડ. વેડ ઇન ગુજરાત કેમ્પેઇનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવું. કયા ડેમમાં ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કડાના ડેમ. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક માટે કેટલી રકમ ફાળવવામાં આવી? 100 કરોડ રૂપિયા. બજેટ મુજબ બિન વિકાસલક્ષી ખર્ચ કુલ બજેટના કેટલા ટકા છે? 23.45%. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 19%. બરાબર. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે સાયન્સમાં પ્રવેશમાં 19%નો વધારો થયો. રાષ્ટ્રની કુલ માલ સામાન નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે? 26%. 26%. બજેટ મુજબ રાજ્યમાં કુલ કેટલી નવી જીઆઈડીસી સ્થાપવામાં આવશે? તો 5 રાઈટ આન્સર છે આમાં. આદિજાતિ વિસ્તારોમાં કયા મહાપુરુષના નામે લાઇબ્રેરીઓ બનાવવાનું આયોજન છે? તો ભગવાન બિરસા મુંડા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફંડમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં 17%. બરાબર. લખપતિ દીદી અભિયાન હેઠળ મહિલાઓના સ્વરોજગાર માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? 47 કરોડ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે કુલ કેટલી ફાળવણી કરવામાં આવી? તો 28-48 કરોડ. છેલ્લો પ્રશ્ન છે મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રના વિકાસ અને નિકાસ વધારવા માટે કેટલી જોગવાઈ કરવામાં આવી? તો 1340 કરોડ. તો મિત્રો આ હતા બજેટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. કેવું લાગ્યું વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા મિત્રો સાથે શેર કરજો. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ટેસ્ટ આપો અને મોજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.